સુંદરવાનો મોટો ભાઈ છું અને જ્યારે અમને આ વસ્તુની બધી ખબર પડી એટલે પોલીસ પાસે અમે માંગણી કરી છે અને પોલીસે અમને 15 દિવસનો ટાઈમ પોલીસે લીધો છે અને પોલીસ કહે કે 15 દિવસમાં અમે આરોપીને જાહેર કરી દઈશું. એના માટે અમે પોલીસને ટાઈમ આપ્યો છે. હાલ કેટલા લોકો આવ્યા છે અને શું રજૂઆત કરવા પૂછ્યા હતા તાલાળા પોલીસ? અમે જુથર, મારું ગામ જુથર છે, ત્યાંથી અમે લોકો જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના સોમનાથ તાલુકાના અશક્ત વ્યક્તિ લોકો બધા આવ્યા છે. હજી રસ્તામાં બાકી છે આવવા માટે માણસો, અને અમે કોલિંગ દ્વારા કીધું છે કે રજૂઆત કરીએ છીએ ત્યાં સુધીમાં પહોંચાય તો વાંધો નહીં, બાકી પછી આગળની કાર્યવાહી જે 27 તારીખ પછી થશે કે આનાથી ડબલ પબ્લિક હશે અહીંયા. હાલ પોલીસે શું આશ્વાસન આપ્યું છે? પોલીસે એવું કીધું છે કે હજી રિપોર્ટો બાકી છે, રિપોર્ટોના માટે અમને 15 દિવસનો ટાઈમ આપો, 15 દિવસમાં અમે તમને આરોપી જાહેર કરી દઈશું. દેવધનભાઈ મુછડિયા, પ્રમુખ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જુનાગઢ. ગઈ તારીખ 7ના રોજ અમારા જુનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના જુથર ગામના યુવા આગેવાન, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અને અમારો લડાયક યુવાન ભરતભાઈ સોંદરવાની તાલાળા તાલુકાના રમડેચી ગામે જે હત્યા થઈ છે એ બાબતે આજે અમે સમાજના આગેવાનો, ભરતભાઈના પરિવારના સભ્યો, આ કેસના તપાસ અધિકારી અને નાયબ પોલીસ અધિક્ષક કેંગર સાહેબને અને એમની ટીમને મળવા માટે આવ્યા હતા. આજે અમને સાહેબે 27 તારીખ સુધીનો ટાઈમ આપ્યો છે. એફએસએલની અંદર ફોરેન્સિક રિપોર્ટ આવવાનું બાકી છે. રિપોર્ટ આવ્યા પછી ચોક્કસ દિશામાં પોલીસ કાર્યવાહી કરી શકે એટલા માટે અમે સાહેબને વધારે 5 દિવસનો ટાઈમ આપ્યો છે. 3 તારીખ સુધીમાં આ બાબતે પોલીસ યોગ્ય કાર્યવાહી નહીં કરે અને આરોપીઓને અટક નહીં કરે તો 3 તારીખ પછી અમે આખા જિલ્લાના 2 જિલ્લાના સમાજો એક સાથે મળી